મદદ કરે હગી બેન તો હું વરહ ઉતરી જાય ભાઈ છે ને, પણ ઘણી વખત માણસને જ્યારે વરસાદના દુકાળ પડે ને ત્યારે માનવતાના પણ હૈયામાં દુકાળ પડી જતા હોય છે. એટલે ભાઈને એમ થયું બેન આવે છે ને કાળ છે. મિત્રો ટાણા હાસવવાની વાત છે, ટાણા હાસવી લેજો. મિત્રના મા બાપના કોઈ પણ જગ્યાએ ટાણું હાચો એટલે અસ્તિત્વ આપણું ટાણું હાસવવા તૈયાર છે. માણસ હિચકતો તો એને એમ લાગ્યું કે મારી બેન માંગવા આવશે નબળું વરસ. એટલે એની ઘરવાળીને પત્નીને કીધું કે હું ઘરે નથી એવું મારી બેનને કહી દેજો, હું ઓરડામાંથી વાહીને દરવાજેથી પાછળ વયો જાઉં છું. ટૂંકમાં વાત કરું, પાછળ વયો ગયો માણસ. બેન ઘરે આવી, બેનને ખબર પડી કે મારો ભાઈ હમણાં દેખાતો તો ક્યાં ગયો. એટલે કીધું ભાભી મારો ભાઈ ક્યાં? કે એ તો બહાર ગામ છે, ઘરે નથી. એટલે ખબર પડી ગઈ કે મને આવકારો નથી આપવો. અને બેનને ધ્રાસકો પીડ્યો, ધરતી માગ દ્યો તો હમાઈ દેવાનું મન થઈ ગયું. પણ શું કરે, તરત જ પાણી ભરી દીધું એની ભાભીએ. એટલે કીધું પાણી પીવું નથી, હું તો નીકળી હતી. તેમ થયું ભાઈ હોય તો મળતી જાવ. અને બાઈ પાછી વળી, હગા ભાઈએ જ આકારો દીધો. બાઈ પાછી વળી મિત્રો જાતી હતી, હરખમાં જાતી હતી મારો ભાઈ કંઈક આપશે મળશે. મનમાં અફસોસ કરે છે કે હગો ભાઈ આમ ભાગી ગયો, માણસના હૈયામાં દુકાળ પડી જતા હશે. પણ બહાર નીકળી ઈ પરવાડે ગામના પાદરમાં એક લીમડા હેઠ ફળિયામાં જોગડો વણકર કરી અને વણકરનો દીકરો બેઠો બેઠો વેજા વણે. ઈ ન્યાથી બાઈ નીકળી છેટેથી આમ ઈ જોઈ ગયો કે દીકરી હમણાં જાતી હતી તે હરખમાં જાતી હતી, તડકો છે અને વળતા રોતી કેમ જાય છે. ઘડી કાઢી આડો ફેરો બેન જય માતાજી, રામ રામ બાપા. કે રામ રામ ભાઈ, રામ રામ. આંસુડા લૂઈ નાખ્યા બેને. કેમ બેન રો છો? જાતી હતી તો હરખમાં હતી, કેમ અટાણે રોવા મળી? કાઈ નહીં ભાઈ, જવા દે. નહીં બેન સાચું નો કે ને, હું તારો હગો ભાઈ નથી, પણ તારો ગામનો શું એટલે જીભનો માનેલો હોય ભાઈ કેવા. સાચું ન કે તો તારા આ ભાઈના તને સોગન છે. અને બાઈ મીંડી રોવા અને કીધું કે મારો હગો ભાઈ, તમે તો ભાઈ બીજી જ્ઞાતિના છો, વણકર છો, પણ મારો હગો ભાઈ મને જોઈને ઘરને પછવાડે વયો ગયો ને. મને મારા હું બે મીઠડા લે, મને કાંઈ ન દે ને ખાલી જમાડે નહીં તો કાંઈ. મારા ભાઈએ મને મળ્યો હોત નો મીઠડા લે તો મારો થાક ઉતરી જાય, તો દુકાળ ઉતરી જાય. પણ શું કરું? અને તેથી વણકરે કીધું બેન હું તારો જીભનો માનેલ ભાઈ કહેવાઉં, તને વાંધો ન હોય તો મારા ઘરે હાલ, તને મદદ. ના ના ભાઈ નહીં, નો આય તો તને તારા ભાઈના સોગન છે. એ ધરાર બેનને ઘરે લઈ ગયો. થોડોક ઘઉં ભાઈ, થોડોક બાજરો, થોડીક જુવાર, ગાડામાં પોટલા મેલ્યા, થોડાક પૈસા આપ્યા અને 11-12 વર્ષના પોતાના દીકરાને ગાડામાં બેહારીને કીધું કે આ ફૂઈને એના ગામ મૂકી આય, મિતિયાળા મૂકી આવે, એના ગામ મૂકી આવે. એ જોગડા વણકરનો દીકરો ફૂઈને મૂકવા માટે જાય. જીભની માનેલ બેનો બીજી જ્ઞાતિની હતી, એ મૂકવા જાય. અહીંયા હાંજ પડી, જોગડો વણકર વાળું કરી ખાટલે ઢોલીએ બેઠો. ઘરવાળીને એના પત્નીને વણકરે કીધું કે જરાક પાણી ભરી દેતા. પાણી લોટો લઈને બાઈ પાણી પાવા માટે આવી. એટલે આંખમાં